હશ ઘરના કામ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. આમ સવારમાં વહેલો ઉઠીને ક્યાં જવું છે તારે? આજે થોડું કામ છે તો મેં વિચાર્યું કે ફટાફટ કામ પતાવીને પછી મારે પાછું થોડા દિવસ માટે બહાર પણ જવાનું છે. બેટા તું આટલી બધી મહેનત કરે છે તારા કામ ધંધામાં, તો થોડા દિવસ આરામ પણ કરી લે ને. અરે આ ઉંમર આરામ કરવાની થોડી છે મમ્મી, જરાક તો વિચાર કરો. થોડા વર્ષો પછી આરામ જ છે ને. એકવાર પૈસા ભેગા થઈ જાય, કમાઈ લઉં અને હા ઘરને આપણે સરખું હજી રિનોવેશન કરાવી નાખીએ, મોટું મકાન લઈ લઈએ, પછી શું જોઈએ છે? બેટા આદિ, જીવનમાં પૈસો મહત્વનો નથી હોતો, પરિવાર પણ મહત્વનો હોય છે. હવે તું તારી માં અને આ બેન માટે સમય નહીં કાઢીશ તો કોની માટે કાઢીશ? માનું છું કે તમને લોકોને સમય ઓછો આપું છું, પણ મારું કામ જ એવું છે. હા, આજે અહીંયા તો કાલે ત્યાં, કાલે ત્યાં તો આજે અહીંયા. પણ બેટા તારો બિઝનેસ તો આમ સારો ચાલે છે ને? હા, એકદમ ફર્સ્ટ ક્લાસ, એકદમ સારો. કોઈક વાર તો મને તારી કંપની પર લઈ જા, તો મને પણ એવું થાય ને જોઈને કે મારો દીકરો કેટલો મસ્ત સરસ એકદમ ટકાટક બિઝનેસ કરે છે. જુઓ, કામ અને ઘર આ બંને વસ્તુ હંમેશા અલગ રહેવી જોઈએ. જો ઘર અને કામ બંને એક થઈ જાય ને તો પછી એ કામ અને ઘર બંને વિખાઈ જાય. હા, એ વાત તો સાચી છે, પણ મને પણ હોશ હોય ને કે મારો દીકરો કઈ કંપનીમાં મેનેજર છે કે કઈ કંપની ચલાવે છે કે કેટલા એની સાથે સાથીદારો કામ કરે છે. જુઓ, ટ્રાન્સપોર્ટની કંપની છે એટલા માટે અવારનવાર આ શહેરથી ઓલા શહેર ને બધી જગ્યાએ જવાનું રહેતું હોય છે મારે. અને હું તમને કહું છું, મારી વાત ઉપર તમને વિશ્વાસ નથી કે કંપની ચેક કરવા આવવું પડશે? અરે દીકરા, તારી વાત પર તો વિશ્વાસ જ હોય ને, કેમ કે તું મારો દીકરો છે. મને જેટલો ગર્વ છે ને તારા પર, એટલે કોઈ માને પોતાના દીકરા પર નહીં હોય. દામિની ક્યાં છે? એ જ કહેવા જતી હતી કે તારી બેન દામિની, હા, તું આટલી બધી મહેનત કરે છે અને એ છોકરી અડધો દિવસ સુવામાં કાઢે છે. હવે એ છોકરીને કોણ સમજાવે કે તું પણ હવે થોડીક મહેનત કર? ના ના, બિલકુલ નહીં. એક કામ કર ને. શું? આ તારી બેનને પણ તારી સાથે લઈ જા ને, એટલે તારે પણ હેલ્પ રહી ને. અરે ઘરમાં રહેવું હોય ને થોડો સમય તો એવી ક્યાં જરૂર છે તમારે? હા, હું પૈસા કમાઈને નથી આપતો, તમે લોકો જે માંગો છો એ નથી આપી શકતો. હા, શું કામ આવી વાત કરો છો? અને મારી બેન પાસે હું કામ કરાવું એમ? બિલકુલ નહીં. મારી વાત સાંભળી લો. આ શહેરમાં અવારનવાર હા કિસ્સાઓ બનતા હશે, તમે ટીવીમાં, ન્યૂઝમાં અને પેપરમાં પણ વાંચતા હશો ને? હા, છોકરીઓ પકડી જાય છે તો બસ મારી બેન ઘરમાં સૂવે છે ને એ સૌથી સારી વાત છે. બને ત્યાં સુધી એને ઘરમાં જ રહેવાનું કહેજો. કંઈ કામ હોય તો તમે પણ એની સાથે જજો, ક્યારેય એકલી ના મૂકતા. અને આમ પણ અત્યારના લોકોનો કોઈ પણ ભરોસો નથી. એની જેટલી પણ બેનપણી હોય ને બધાના નંબર પણ તમે રાખજો, જેથી કરીને ક્યારેય પણ એ કોઈ પાસે ગઈ હોય, કોઈની સાથે ગઈ હોય તો આપણે જલ્દી કોન્ટેક્ટ કરી શકીએ. હા, પણ બેટા મને એ નથી સમજાતું કે આ બધા માણસોને શું મળતું હશે કોકની બેન દીકરીઓને કિડનેપ કરીને આવું બધું કેમ ચલાવવાનું? બધા હરામી માણસો હશે જે આવું રેકેટ ચલાવે છે. અને રહી વાત તો આ શહેરની પોલીસ, એ પણ એની સાથે ભળેલી હશે, એ પણ ઈચ્છતી હશે. ઇવન આપણી સરકાર પણ, સરકારને પણ બધી જ ભાન હોય છે, ખબર હોવા છતાં પણ આવું થાય છે. હા, એક નહીં પણ અવારનવાર આવા કિસ્સાઓ બનતા રહે છે. ખબર નહીં ક્યારે આ બંધ થશે. પણ એટલું કહું છું મમ્મી કે તમે ધ્યાન રાખજો. આપણે મતલબ કે મને કામની સાથે સાથે તમારા લોકોની પણ બહુ ચિંતા હોય છે, ખાસ કરીને દામિનીની. એની ઉપર વધારે ધ્યાન રાખજો અને એને પણ સાવચેત કરજો કે આવું બધું ચાલે છે. તને અમારે વધારે સમજાવી ના પડે પણ તું ધ્યાન રાખજે. હા બેટા, અને આમ પણ તારી બેનને કોઈ બેનપણી નથી, એક જ બેનપણી છે અને એની હિસ્ટ્રી મને ખબર છે, એ બહુ સારી છે. અને એની બેનપણી છે ને એનો પૂરેપૂરો સાથ આપે છે એની બેનપણીને. ઓકે, સારું. કોઈ ફ્રેન્ડ પણ નથી ને બોયઝમાં? ના બેટા, મને બધું દામિની એની વાત કરી દે છે. એ ક્યાં ગઈ હતી, કોની સાથે બેઠી હતી, શું નાસ્તો કર્યો, બધું જ કહી દે નાના બાળકની જેમ. તો બધા કરતા સારું. ફ્રેન્ડ્સ ના જોવો જોઈએ, કારણ કે છોકરાઓ જો ભોળવીને મારી બેન સાથે કંઈ આમ તેમ કરે એ મને નહીં પસંદ. એટલે કે મારો કહેવાનો મતલબ કે આ બધું આવું જ ચાલે છે. પહેલાં એની પ્રેમ જાળમાં ફસાવશે
અને પછી એ જ તે એને બ્લેકમેલ કરશે અથવા કોઈને વેચી દેશે. અરે દીકરા, તું બહુ વિચારે છે. તને કહ્યું ને, હું તારી બેનની એકદમ સાર સંભાળ રાખીશ અને દેખરેખ રાખીશ, ક્યાં જાય છે, કોની સાથે બેસે છે, એની બધી બેનપણીઓના નંબર લઈ લઈશ. બસ. હા બસ આ જ તમને કહેવાનું હતું. સારું તો હું જાઉં? હા, પણ વહેલો આવજે ને જો ન આવવાનું હોય ને તો ફોન કરી દેજે, તો મને તારી ચિંતા ન થાય. સારું. હા બેટા. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આ સંભાળીને જજે. હા. અરે હા, કેટલો બધો નાસ્તો પડ્યો છે. હવે આ છોકરા પાસે નાસ્તો મંગાવીએ ને તો આટલો બધો લઈને આવે, કોઈ કરે નહીં, છેલ્લે કચરાના ડબ્બામાં નાખી દેવો પડે છે. મમ્મી શું કરો છો ક્યારના? અરે ક્યારની હું જાગી ગઈ છું ને 3 વાર કીધું કે મને નાસ્તો આપી દો. ડાઇનિંગ ટેબલ પર હજુ નાસ્તો કેમ નથી મૂક્યો? બરાબર, ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કેમ નથી મૂક્યો? હવે બેટા, તું મોટી થઈ ગઈ છો. હવે કાંઈ નાની નથી કે પાપા પગલી કરીને જાય અને હું તને કહું બેટા આ લે આ ભૂંગળા અને સેવ મમરા આપું ને બેહીને ખાઈ લેજે. એવી તું વાત મોટી થઈ ગઈ છે તો જાતે કામ કરતા શીખ ને થોડુંક. મમ્મી એવી વાત જ ક્યાં આવી? અરે આપણો નિયમ છે ને કે જમવા બેસવાનું હોય કે નાસ્તો કરવાનો હોય તો સીધું ડાઇનિંગ ટેબલ પર આવી જાય છે, એટલા માટે કીધું મેં. બાકી મારે અહીંયા નાસ્તો કરવાનો તો મને કહો, બેસી જાઓ અહીંયા પ્લેટફોર્મ પર. ઓ મેડમ, આ પ્લેટફોર્મ પર બેસીને નાસ્તો ન કરાય. આ શાસ્ત્રમાં લખ્યું છે ને કે આના પર બેસીને નાસ્તો ન કરાય. તો બુદ્ધિ જેવું છે કે નહીં તારામાં? શાસ્ત્રમાં મેં તો નથી લખ્યું ને, તો મને કેમ ખબર હોય? અરે છોકરી છે કે એવી છે હાવ? આ બધું તો ઠીક છે, પણ મને એ નથી સમજાતું કે તું આટલી બધી નાસ્તો કરવામાં ઉતાવળ કેમ કરે છે? કારણ કે મારે બહાર જવાનું છે. બહાર, ઘરની બહાર. ઘરની બહાર? ક્યાં જવાનું છે? ઘરની બહાર જ જવાનું હોય ને મમ્મી. હા, ઘરની બહાર જવાનું હોય, પણ ઘરની બહાર કોઈ જગ્યાનું નામ તો હશે ને કે જ્યાં તમે પ્રસ્થાન કરી રહ્યા છો? મારી ફ્રેન્ડ એને મળવા. તારી ફ્રેન્ડ કોણ? કેટલા સવાલ પૂછો છો મમ્મી તમે? કહ્યું ને, જેટલા સવાલ પૂછું ને એટલાના જવાબ આપ. નહીં આપું. આવા સવાલ શું કામ પૂછો છો તમે? પણ અચાનક કેમ આવું કરો છો? કેમ કે એ મારી ફરજ છે. તારા પપ્પા અત્યારે હાજર નથી ને એટલા માટે મારી જવાબદારી બને છે કે મારે તારું ધ્યાન રાખવું. અને આદિ પણ કહીને ગયો છે કે મમ્મી મારી બેનનું ધ્યાન રાખજો, કેમ કે તારા ભાઈને તો સમય પણ નથી તારા માટે, તો પછી મારે ધ્યાન રાખવું ને. મમ્મી ધ્યાન રાખવાનું કહ્યું છે ને, ઇન્ક્વાયરી કરવાનું નહીં. એ બધું એ જ કહેવાય. તને કહ્યું ને કઈ બેનપણી સાથે જાય છે તું, એ મને જવાબ આપ પહેલા. મારી ફ્રેન્ડ પેલી મીરા, એની સાથે જઉં છું. મીરાનો નંબર, મોબાઈલ નંબર તો હશે ને? અરે મમ્મી કેવી વાત કરો છો? હવે જ્યારે હું ફોન નહીં ઉપાડું ને એટલે તમે સીધું મીરાને ફોન કરશો અને એની સાથે પૂછશો, એની સાથે વાત કરશો. તમે છે ને તમારા આડાવડા સવાલ પૂછશો ને એટલે એને એમ થશે કે હા દામિની મમ્મી શું કામ આવું પૂછતા હશે. પણ તું એક મિનિટ, એટલે એ તમારા વિશે શું વિચારશે કે દામિનીના મમ્મીને દામિની પર સહેજે વિશ્વાસ નથી, સાવ વિશ્વાસ વગરના છે, આ દામિની ખોટું બોલીને આવતી હશે. અરે મારી ઇજ્જત શું રહેશે મમ્મી? જો બેટા, તારી બેનપણી જે વિચારતી હોય તે, એમાં મને કોઈ ફરક નથી પડતો, પણ મને કહેવામાં આવ્યું છે કે દામિનીનું ધ્યાન રાખવું, કેમ કે અત્યારે તું જોવે છે ને કેવી ઘટનાઓ બને છે, એટલા માટે એવી ઘટના ન બને ને એટલે જ કહું છું કે તું જે બેનપણી સાથે જવાની હોય ને એનો મને કોન્ટેક્ટ નંબર આપી દે. કદાચ તારો ફોન ન લાગે ને તો એની સાથે વાત કરી લઉં અને એને પણ પૂછી શકું ને કે દામિની તારી સાથે છે કે નહીં. કઈ ઘટનાની વાત કરો છો પહેલા એ તો કહો. આ કેવી ઘટના બને છે? એ જ બેટા કે છોકરીઓને બોળવી અને આ છોકરીઓને માર્કેટમાં વેચી નાખે છે બહારના દેશમાં જઈને. હું એવું નથી ઈચ્છતી કે તારી સાથે પણ આવું બને. મમ્મી હું તમારી દીકરી છું, મારી સાથે એવું ક્યારેય નહીં થાય. મને મારું ધ્યાન રાખતા આવડે છે. હું છે ને એમ કોઈ આલતુ ફાલતુ લોકો પર વિશ્વાસ ના કરી લઉં. અને નાની બચ્ચી થોડી છું કે મને એમ કે લે બેટા ટોફી ખાવાની છે ને હું ટોફી ખાઈ લઉં. બેટા આ બધું તું ઓવર એક્ટિંગ કરે છે અને આ બધું ઓવર કોન્ફિડન્સમાં બોલી રહી છે. તું દુનિયાને નથી જાણતી. એ ગમે તે રીતે ફસાવીને તારી સાથે પણ કોઈ આવું કરી શકે છે. અને તને ખબર છે ને કે તારા પપ્પાની ગેરહાજરીમાં આવું જો થાય ને તો તારા મોસાળ પક્ષ, આપણું કુટુંબ
આ સમાજમાં શું મોઢું દેખાડું, શું જવાબ આપશું? આ જ મોઢું બતાવશું, સમજી ગયા? અને તમે જ મને કહેતા હતા ને કે જેના માથે ભગવાનનો હાથ હોય ને એને કંઈ ના થાય, જેને રામ રાખે એને કોણ ચાખે. એટલે આ છે ને બધું તમારી પાસે રાખો. હું તો તમારા વાક્ય તમને પાછા આપી રહી છું. તમે જ મને આવું બધું કહો છો ને, એટલે મારી ચિંતા મૂકો, મને કંઈ નહીં થાય. અને ફટાફટ નાસ્તો આપો. નાસ્તો આપો છે કે હું નાસ્તો કર્યા વગર જતી રહું? નાસ્તો આપું છું, પણ મેં તને કહ્યું ને, મને તારી બેનપાડીનું જવાની છો ઘરનું એડ્રેસ આપી દે અને એનો કોન્ટેક્ટ નંબર આપી દે. જો એનો ન હોય ને તો એના મમ્મીનો આપી દે. સારું, તમને છે ને વોટ્સઅપ પર મોકલી આપીશ. બસ. પણ બેટા, તને કહ્યું ને, સાવચેતી રાખજે થોડી. હા મમ્મા, ડોન્ટ વરી. ચાલો હવે હું વેઇટ કરું છું. હા, આવું છું હવે. વોટ્સઅપ નંબર